ટાઇફોઇડ છે, ખૂબ રોગચાળો ફેલાયો છે અને તેમ છતાં ગાંધીનગરની ટીમ અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ સેરેમની ઓપનિંગ સેરેમનીમાં આવી છે. શું કહેશો? ઓપનિંગ સેરેમનીમાં આવી છે. અમે હકીકતથી ઓપનિંગ સેરેમની કરીને અમે ગાંધીનગર પર પાછા જવાના છીએ અને ઓલરેડી આરોગ્ય કેન્દ્ર અમારું સારી રીતે કામ કરી રહ્યું છે. અને આ તો હકીકતથી અઠવાડિયે 3 દિવસ પહેલાંનું હતું. બરાબર, ટેપો રોજ નીકળ્યો એ અમારી ટીમ ગાંધીનગરની ટીમ કામ કરે છે. સર, એક બાળકીનું મોત થયું છે ટાઇફોઇડના કારણે અને કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ક્રિકેટ કાંગ્રેસ શું હોય વેપાર થઈ યાર. કાંગ્રેસ શું જ છે, નેગેટિવ વિચારધારણા વાળી કોંગ્રેસ વિચારધારા જેવી છે. એવું ન હોય સાહેબ, મોત એવું ન હોય. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમે ભાગ લેશે, કોર્પોરેટો બધા નહીં રોગચાળો મહત્વનું છે. તો સર, અત્યારે સંપૂર્ણ કંટ્રોલ થઈ ચૂક્યો છે રોગચાળો. સંપૂર્ણ ગેવણા મતલબ 70 થી 75% રોગચાળો સંપૂર્ણ થઈ ચૂકેલો છે કહેવાનો મતલબ. ગાંધીનગરના કોર્પોરેટર મેચ રમશે કે રદ કરશે? ના, મેચ રમશે. સર, તમારી માટે ક્રિકેટ ટુર્નામેન્ટ અગત્યની કે આ જે રોગચાળો ફેલાયો નહીં, રોગચાળો છે અમારું પદ અધિકારી અમારી ફરજમાં એવું આવે છે કે અમારો જે રોગચાળો ફળ નીકળ્યો છે એ અમારા માટે ઓકે છે. તમારા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ આ સેરેમનીની અંદર સામેલ છે. તો પ્રજા જ્યારે ઈચ્છી રહી હોય કે ટાઇફોઇડ કંટ્રોલમાં આવે અને ત્યારે તમે આ ભાવનગરની અંદર પ્રજા હકીકતથી આવે પણ એનું કામકાજ ચાલુ જ છે. આપના જ નગર સેવકોનું એવું સ્ટેટમેન્ટ છે કે ડેપ્યુટી મેયર ને મેયર અહીંયા ભાવનગર નથી આવે, ગાંધીનગર બેઠા છે, પણ આપની હાજરી તો ભાવનગરમાં દેખાય છે. એ બાબતે શું કહેશો? ના, ખોટું છે, કારણ કે દેખી જ આવે છે, કહીએ છીએ ભાવનગર છીએ. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.